નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, જેમાં ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ચેપ્ટર 5 જૈવિક ક્રિયાઓ આપણે ભણીએ છીએ, જેના ઓલરેડી 3-4 વિડીયો છે તે આગળ આપણે મૂકી દીધેલા છીએ. આ વિડીયોની અંદર આજે આપણે 2-4 નાના પ્રશ્નો વિશે છે તે જોવાના છીએ. ચલો તો વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલો સવાલ આપણો એવો છે, લાસ્ટ ટાઈમ આપણે ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણ છે તે ભણ્યા હતા, બરાબર? તો પ્રકાશ સંશ્લેષણમાં આપણે એવી વાત કરી કે નોર્મલ આપણી આજુબાજુમાં જે વનસ્પતિ ઉગે ને, આ વનસ્પતિ દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લે, દિવસ દરમિયાન પાણીનું શોષણ કરે જમીનમાંથી, અને દિવસ દરમિયાન જ એને તડકો મળે તો એ દિવસ દરમિયાન જ પોતાનો અંતિમ નિપજ એટલે કે ખોરાક બનાવીને રાખે. પરંતુ જે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે, આ વનસ્પતિ સામાન્ય વસવાટમાં ઉગતી વનસ્પતિ કરતા કાર્બન ડાયોક્સાઇડ મેળવવાની જે રીત છે ને કંઈક જુદી છે. તો 2 માર્ક્સનો પ્રશ્ન છે કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ મેળવવાની બાબતમાં મરુ નિવાસી વનસ્પતિ એટલે કે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ એ સામાન્ય વસવાટમાં ઉગતી વનસ્પતિ કરતા કઈ રીતે જુદી છે? 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાય. ચલો તો વાત કરીએ. હમણાં મેં કીધું એ પ્રમાણે કે ભાઈ સામાન્ય વસવાટમાં ઉગતી વનસ્પતિ દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લે, પાણી લે અને સૂર્યપ્રકાશની હાજરીમાં દિવસ દરમિયાન જ પોતાનો ખોરાક બનાવીને રાખે છે. પરંતુ રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે એ રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લે, રાત્રે CO2 લેશે, રાત્રે એને પાણી મળશે અને રાત્રિ દરમિયાન એ પોતાનો મધ્યવર્તી નિપજ બનાવીને રાખે. હકીકતમાં પ્રકાશ સંશ્લેષણનો જે આપણે સમીકરણ જોયું ને એ એક જ સ્ટેપમાં હતા. કાર્બન ડાયોક્સાઇડ, પાણી, એમાંથી ડાયરેક્ટ ખોરાક બની ગયો. પણ હકીકતમાં એ આખી જટિલ પ્રક્રિયા છે. એની અંદર 11-12 સાયન્સ તમે રાખશો તો બાયોલોજીની અંદર એ ભણવાનો આવશે. કેપ્સ ચક્ર કરીને આવે. કહેવાનો અર્થ છે કે આપણા લેવલ પ્રમાણે કે ભાઈ એ પ્રક્રિયા 2-3 સ્ટેપમાં થતી હોય, 2 સ્ટેપમાં થતી હોય, પણ એમાં કંઈક પહેલા વચ્ચે બને. કાર્બન ડાયોક્સાઇડ, પાણી એનો ઉપયોગ કરીને સીધો ગ્લુકોઝ નથી બનતો, પહેલા વચ્ચે કંઈક બને અને પછી એમાંથી અંતિમ નિપજ મળે. તો વચ્ચે જે વસ્તુ બને ને એને કહેવાય મધ્યવર્તી નિપજ, બરાબર? હવે જે દિવસે આજુબાજુની જે વનસ્પતિ છે એ શું કરે છે? દિવસે CO2 લે, દિવસે પાણી લે, દિવસે કાર્બન ડાયોક્સાઇડ, બરાબર? દિવસે જ એને તડકો મળે, દિવસે જ મધ્યવર્તી નિપજ પણ બનાવે અને અંતિમ નિપજ એ દિવસે જ એમાં બને. સાહેબ, રણમાં ઉગતી વનસ્પતિ આ કામ રાત્રે એટલા માટે કરે કે રણમાં દિવસ દરમિયાન એને પાણી ન મળે, અને એટલે રાત્રે જ્યારે ઠંડક હોય રણમાં ત્યારે પાણીની જે વરાળ હોય એનું પાણીમાં રૂપાંતર થાય. એ પાણી વનસ્પતિ લે, રાત્રે CO2 લે અને રાત્રે મધ્યવર્તી નિપજ બનાવીને રાખી મૂકે. હવે ફાઇનલ ગ્લુકોઝ ત્યારે જ બને જ્યારે એને સૂર્યનો પ્રકાશ મળે, અને એ તો દિવસે જ મળવાનો છે. અને એટલે દિવસે જ્યારે સૂર્યપ્રકાશ આવશે ત્યારે પોતાની અંતિમ નિપજ છે તે બનાવે, બરાબર? એવી રીતના સમજો કે ભાઈ મમ્મીએ ઘરે ઘઉં દળાવ્યા, હવે એમાંથી રોટલી કે ભાખરી બનાવવાની છે તો ઘઉંનો એ લોટ એને બાંધશે, એમાંથી એના નાના ગોળી બનાવશે, એને વણશે, પછી અંતિમ નિપજ ભાખરી કે રોટલી કહેવાય, બરાબર? પણ તો વનસ્પતિ, રણમાં ઉગતી વનસ્પતિ વચ્ચેનું કામ કરીને રાત્રે રાખશે અને દિવસે જ્યારે તડકો આવશે ત્યારે તે પોતાનો ખોરાક જાતે બનાવશે, બરાબર? તો 2 માર્ક્સનો એક આ પ્રશ્ન. હવે પછીનો પ્રશ્ન એવો છે કે સાહેબ વનસ્પતિ આ વાયુ લે, મુક્ત કરે, દિવસે CO2 લે, રાત્રિ દરમિયાન ઓક્સિજન લે, તો આ બધા વાયુઓ એ કોની મદદથી લે છે? તો મિત્રો એના માટે વનસ્પતિમાં આવેલા છે વાયુરંધ્ર, જેને બીજા પર્ણરંધ્ર પણ કહેવાય. તો 2 માર્ક્સની અંદર અથવા આખો આકૃતિ સહિત જો પૂછો તો 4 માર્ક્સમાં પણ પૂછી શકે કે ભાઈ વાયુરંધ્ર વિશે નોંધ લખો, બરાબર છે? કામનો સવાલ છે, IMP. ચલો સૌથી પહેલા એની વ્યાખ્યા આપે કે ભાઈ વાયુરંધ્ર છે શું? તો કે પર્ણની સપાટી પર આવેલા સૂક્ષ્મ છિદ્રો એને વાયુરંધ્ર કહેવાય. કોઈ પણ પાંદડું ઉપરની સપાટી જોવો, નીચે જોવો, નરી આંખે ન દેખાય, એને તમે માઇક્રોસ્કોપમાં જોશો તો એમાં તમને સૂક્ષ્મ છિદ્રો દેખાશે. અહીંયા જે આકૃતિમાં દેખાય એ પ્રમાણે એને કહેવામાં આવે વાયુરંધ્ર, બરાબર?
હવે સાહેબ આ વાયુરંધ્રની વાત કરીએ તો જે વચ્ચેનું છે એની છિદ્ર એનું નામ વાયુરંધ્ર, પર્ણરંધ્ર છે. અને એની આજુબાજુમાં તો કે બે મૂત્રપિંડ જેવા આકારના કોષો આવેલા છે. અને મૂત્રપિંડ જેવા આકારના જે કોષો છે એને રક્ષક કોષ તરીકે ઓળખાય, રક્ષક કોષો. બરાબર, તો આ એની રચના છે, આ રીતનું વાયુરંધ્ર છે, બે રક્ષક કોષો અને વચ્ચેનું જે છિદ્ર છે એને વાયુરંધ્ર કહેવાય. હવે સાહેબ વાયુરંધ્ર કામ શું કરે? તો કે વાયુરંધ્રનું કામ છે કે વનસ્પતિ દિવસે પ્રકાશ સંશ્લેષણ કરે, રાત્રે શ્વસન કરે, ત્યારે ઓક્સિજન લે, દિવસ હોય તો કાર્બન ડાયોક્સાઇડ લે, ઓક્સિજન મુક્ત કરે. ટૂંકમાં એ જે વાયુનો વિનિમય છે ને એ આ વાયુરંધ્ર મારફતે થાય. આપણે નાક દ્વારા શ્વાસોશ્વાસ કરીએ એમ વનસ્પતિ વાયુ લે, મુક્ત કરે, એ આ વાયુરંધ્ર મારફતે. બરાબર, અને બીજું કામ છે કે ભાઈ વનસ્પતિ બાષ્પોત્સર્જનની ક્રિયા કરે અને બાષ્પના સ્વરૂપમાં જે પાણી ગુમાવે છે તો એ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા ગુમાવવામાં આવેલું પાણી એ પણ આ વાયુરંધ્ર દ્વારા છે તે ગુમાવવામાં આવે. અને રક્ષક કોષનું કાર્ય શું છે? તો કે સાહેબ રક્ષક કોષનું મેન કાર્ય છે વાયુરંધ્રને ખોલવાનું અને બંધ કરવાનું. વાયુરંધ્ર છે વચ્ચેનું છિદ્ર એ ખુલે અને બંધ થાય, એ રક્ષક કોષો એનું નિયંત્રણ કરે. કેવી રીતના? તો કે રક્ષક કોષનો આકાર જ વાલના દાણા જેવો છે, મૂત્રપિંડ જેવો છે. હવે જ્યારે એની અંદર પાણી અંદર દાખલ થાય રક્ષક કોષોમાં, તમે ભણ્યા નવમાં માસૃતિ દ્વારા પાણી દાખલ થાય તો કોષ ફૂલે. હવે બે વાલના દાણા જેવા આકારના એ કોષો જ્યારે ફૂલશે એટલે વચ્ચેનું છિદ્ર થોડુંક મોટું થાય અને એટલે ત્યારે વાયુરંધ્ર ખુલ્લું કહેવાય. અને જ્યારે અંદર દાખલ થયેલું પાણી એ બહાર નીકળી જાય એટલે કે રક્ષક કોષોમાંથી પાણી જ્યારે બહાર આવે ત્યારે આ વાયુરંધ્ર છે એ બંધ થાય, નાનું થઈ જાય. અને આ રીતે રક્ષક કોષો એ વાયુરંધ્રને ખોલે અને બંધ કરે છે. અને વનસ્પતિને જ્યારે ખોરાક બનાવવાની જરૂરિયાત ન હોય, પ્રકાશ સંશ્લેષણની જરૂર ન હોય, કાર્બન ડાયોક્સાઇડ લેવાની જરૂર ન હોય, તો આવા કિસ્સામાં વનસ્પતિ આ પોતાના વાયુરંધ્રોને બંધ રાખે. બરાબર, તો લખાણ, આકૃતિ બધું જ પૂછે તો 4 માર્ક્સમાં, નહીં તો જો 2 માર્ક્સમાં લખી આકૃતિ પણ પૂછી શકે અને ખાલી લખાણી 2 માર્ક્સમાં પૂછે. ચલો, અને આજનો આપણે છેલ્લા સવાલની વાત કરીએ કે સાહેબ વનસ્પતિ આ બધી એને જે જરૂરી કાચી સામગ્રી છે એ ક્યાંથી અને કેવી રીતના મેળવે? વનસ્પતિ એને જરૂરી આ બધી કાચી સામગ્રી ક્યાંથી કેવી રીતના મેળવે છે? તો પહેલી વાત કે ભાઈ વનસ્પતિને જરૂર શું છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ, બીજું પાણી, ખનિજ તત્વો, સૂર્યપ્રકાશ, આટલી જ વસ્તુની જરૂર છે. ચલો વાત કરીએ કાર્બન ડાયોક્સાઇડની. બોલો હમણાં હજી ભણ્યા ક્યાંથી મેળવશે કાર્બન ડાયોક્સાઇડ? સરસ, પર્ણની અંદર આવેલા જે પર્ણરંધ્રો છે એની મદદથી વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લેશે. બીજું છે એને પાણીની જરૂર છે, તો પાણી ક્યાંથી મેળવશે? તો કે સાહેબ જમીનમાંથી મૂળ દ્વારા પાણીનું શોષણ કરશે. બરાબર, ત્રીજું તો કે એના કેટલાક નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, મેગ્નેશિયમ, કેલ્શિયમ આવા ખનિજ તત્વોની જરૂર છે અને આ તત્વો વનસ્પતિ જમીનમાંથી પાણીની સાથે સાથે મૂળ દ્વારા શોષણ કરે. બરાબર, હવે વનસ્પતિને જેટલા તત્વોની જરૂર છે ને એમાં નાઇટ્રોજન સૌથી અગત્યનું છે. દરેક સજીવને કઈ ખોરાક ભાવતો હોય કે ન ભાવતો હોય, ફેવરિટ હોય, એમ બધી જ વનસ્પતિને નાઇટ્રોજન એનો ફેવરિટ છે. નાઇટ્રોજન વગર વનસ્પતિને ચાલે નહીં. બરાબર, તો નાઇટ્રોજન વનસ્પતિ માટે જરૂરી આવશ્યક પોષક તત્વો છે અને આ નાઇટ્રોજન વનસ્પતિ ક્યાંથી મેળવશે? તો કે સાહેબ જમીનમાંથી અકાર્બનિક નાઇટ્રેટ અને નાઇટ્રાઇટના સ્વરૂપમાં. જમીનમાં હવે સાહેબ આવે ક્યાંથી? આખી લાંબી રામાયણ છે, 9મા ધોરણનો ટોપિક હતો, કેન્સલ થયેલો છે એટલે તમે ભણ્યા નહીં હો. એસિડ વર્ષા થાય ને તો એ એસિડ વર્ષામાં નાઇટ્રિક એસિડ અને નાઇટ્રસ એસિડના સ્વરૂપમાં એ જમીનમાં આવે, પણ પાણી એમાં ભળેલું એટલે એટલું બધું સાંદ્ર ન હોય અને એમાંથી વનસ્પતિ નાઇટ્રેટ અને નાઇટ્રાઇટનું શોષણ કરે, જેનો ઉપયોગ કરીને એમિનો એસિડ બનાવશે, એમાંથી એના માટે જરૂરી પ્રોટીનનું નિર્માણ કરે. અને આ સિવાય કેટલાક બેક્ટેરિયા એવા છે જમીનમાં જે તમે ભણ્યા હતા, સિમ્બી કુળની વનસ્પતિ, મૂળ ગંડિકા. બરાબર ને? કયા બેક્ટેરિયા હું ન જણાવતો, તમે કોમેન્ટમાં નામ આપજો. બરાબર, એ બેક્ટેરિયા એ વાતાવરણમાંથી નાઇટ્રોજનને એનું શોષી શકાય એવા કાર્બનિક સ્વરૂપમાં રૂપાંતર કરી અને જમીનમાં છે તે મેળવે અને ત્યાંથી વનસ્પતિ એ નાઇટ્રોજનને મેળવે. બરાબર,
અને રહી વાત સૂર્યપ્રકાશ, સવાલમાં લખવાની જરૂર નથી. સૂર્યપ્રકાશ તો કે સાહેબ ક્લોરોફિલ એનું શોષણ કરે ડાયરેક્ટ. રેડી? તો આ એક 2 માર્ક્સનો નાનો અમથો સવાલ કે ભાઈ વનસ્પતિ તેમની કાચી સામગ્રી ક્યાંથી અને કેવી રીતના મેળવે છે. ચલો મિત્રો, તો આ હતા આજના આપણા ટોપિક. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.